બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કસવાતી ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સ્થાનિકોના આક્ષેપ બાદ પત્રકાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। ભોજન માટે ખરીદેલી વસ્તુઓના એક પણ બિલ હાજર નથી। ગોડાઉનમાં કેટલો સ્ટોક છે તેનો કોઈ દસ્તાવેજો નથી। બાળકોને અપાતું ભોજન હલકી ગુણવત્તાનું, મેન્યુ મુજબ ભોજન આપવામાં નથી આવતું અને સૌથી મોટું, હાજર બાળકોની ઓછી સંખ્યા છતાં ચોપડામાં વધારે સંખ્યા બતાવી સરકારના નાણાંનો દુરુપયોગ। સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે। છેલ્લા 1 મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક થાય અને જવાબદાર લોકો પર ફોજદારી પગલાં લેવાય। નાગરિકોનું કહેવું છે કે જો કાર્યવાહી નહીં થાય તો શાળા તાળાબંધી સુધીનું પગલું લેવામાં આવશે। તમે અણિયાળી કસપેથી ગામના સંચાલક છો રેડી? આ મધ્યાહન ભોજનમાં જમવાનું આવતું નથી હરખું, હું તમે કહેશો આનું? મેનુ પ્રમાણે જમવાનું નથી, તમારી પાસે બિલ નથી, ગોડાઉનમાં સ્ટોક કેટલો છે એ તમારી પાસે નથી, કેમ તમે જવાબ કેમ નથી આપતા એક પત્રકારને, જાગૃત નાગરિકને? આ છીએ આપણે અણિયાળી કસબાથી ગામના મધ્યાહન ભોજનના સંચાલક। જે લોકો આપણે એમની સાથે વાત કરવી છે પણ એ લોકો આપણને કોઈ જવાબ દેતા નથી। જોઈ શકો છો તમે મિત્રો, મધ્યાહન ભોજનના સંચાલક કોઈ આપણી સાથે વાત કરવા તૈયાર નથી, જવાબ દેતા નથી આપણને। આજે આપણે ચણા છે આમાં, જો આપણે નાસ્તામાં આપણે શું ચણા જ છે, ચણા બટેકા છે, બરાબર છે, અને સુખડી એ 4 વાગે દેવાની હોય। સુખડી ને એવું જ છે બધું બને છે આમાં? હા, પણ 4 વાગે દેવાની હોય, તમે સમજો તો ખરા। લીલું શાક, હે લીલું શાક ક્યારે દેવાનું છે? લીલું શાક અંદર નાખવાનું હોય સાહેબ। શું નાખ્યું તમે લીલા શાકમાં અંદર, જણાવો મને। એમાં હું તમને કહું, આપણે દૂધી હોય, ટમેટા હોય। બતાવો, દૂધીનું આ બકાલું નાખી દીધેલું, ક્યાં નાખ્યું બોલો? ટેસ્ટિંગ કરી લો, ટેસ્ટિંગ કરું હું પોતે, ચેક કરું ક્યાં છે। લાલજીભાઈ મેર, હાલ પત્રકારમાં ફરજ બજાવું છું। આપને અણિયાળીમાં તપાસ કરવા ગયા હતા, ત્યાં બદલ ત્યાં શું આપને મળ્યું? આજે હું અણિયાળી કસપતિ ગામમાં મધ્યાહન ભોજનમાં મારે વારંવાર રજૂઆત આવતી હતી ગામના લોકોની કે મધ્યાહન ભોજનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, મેન્યુ પ્રમાણે જમવાનું નથી બનતું। તો તેના માટે થઈને મેં આજે 1 વાગ્યે મધ્યાહન ભોજનમાં વિઝિટ કરેલી। તો મને એવું જાણવા મળેલું કે મેન્યુ પ્રમાણે જમવાનું બનતું નહોતું। જેમ કે આજનું મેન્યુ હતું, શું કહેવાય આપણે, દાળ ઢોકળી અને લીલું શાક હતું આજ મેન્યુમાં। પણ એવું કંઈ આપણને મેન્યુમાં દાળ ઢોકળી હતી પણ એની ક્વોલિટી નથી, એમાં લીલું શાક પણ આપણને જોવા મળ્યું નહીં। મામલતદારમાં આ અંગે રજૂઆત કરેલી ખરી? આના માટે મેં ઘણી વખત ટેલિફોનિક અથવા મૌખિક પણ રજૂઆત કરેલી રાણપુર મામલતદાર વિભાગમાં। તેમ છતાં આજ દિન સુધી કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતું નથી। અને જે સ્કૂલમાં બાળકો જમે છે, જેમ કે એની સંખ્યા 100 જમ્યા હોય તો આવડા લોકો 150 લખે છે। અને પ્લસ બીજી વાત એ કે સ્કૂલના બાળકો હાથે જમવાનું પીરસે છે, પછી તે લોકો જ તે બધું કચરા ઓલું વાળે છે, એ બધું એ કરે છે, પણ આના જે અધિકારીઓ છે એ કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી। અને બીજી વાત એ કે આપણે જે ગોડાઉન સ્ટોક કર્યો તો એમાં ગોડાઉનમાં આપણે કીધું ભાઈ તમારા બિલ આપો, અમને કેટલો સ્ટોક અત્યારે હાજર છે, ક્યારે સ્ટોક આવ્યું, પણ એવું પણ એમની પાસે હતું નહીં। પછી એમને એવું કીધું કે અમે લીલું શાક પણ નાખ્યું છે આની અંદર દાળ ઢોકળીમાં, તો આપણે એનું પણ કીધું કે ભાઈ તમે જે શાક નાખ્યું એનું માનું કે આપણે દૂધી હોય તો દૂધીની ઉપરની સાલ ઉતારી હોય એ તો અમને કુછ બતાવો, તો એ પણ એમને બતાવ્યું નહોતું। જેથી મેં રાણપુર તાલુકામાં જે મામલતદારમાં ફરજ બજાવે છે, મધ્યાહન ભોજનના જે તાલુકા અધિકારી છે તેમને ફોન કરીને બોલાયા। તેમને પણ બધી રિયાલિટી ચેક કરી, પણ એવું કંઈ એમને પણ જે ક્વોલિટી વાપરવાની આવી એ ક્વોલિટી વાપરવામાં આવતી નથી અને વારંવાર આ ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી રજૂઆત છે। અને આના માટે 1 મહિનાના સીસીટીવી કેમેરા અણિયાળી કસબાથી પ્રાથમિકના ખોલવામાં આવે, કેટલા બાળકો જમવામાં બેસે છે અને કેટલા લખે છે, અને બાળકો હાથે જ બધું કરે છે કે એમડીએમના સંચાલક બધું કરે છે, એમડીએમના સંચાલકો ટાઈમ ઉપર નથી આવતા। ટૂંકમાં રામ રાજ્ય અને પડ્યા સૂકી એ રીતના મારા ગામની અત્યારે હાલત। આ અંગે આપ આચાર્ય સાહેબ કે સંચાલક દ્વારા મિલીભગત હોય તેવું આપને લાગી રહ્યું છે? હા, મને જોયા પ્રમાણે એવું લાગે છે કે આ મિલી ભગત ગામડેથી માંડીને જિલ્લા લગન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નગર આ વસ્તુ બને નહીં। આવડા લોકો મધ્યાહન ભોજનમાં જે રાણપુર તાલુકા અધિકારી છે એવડા લોકોને ખરેખર ગામડે જ્યારે હોય ત્યારે વિઝિટ કરવી પડે, શું હાલ છે, બાળકો શું જમે છે।
જો એક આ ગરીબોના બાળકોનું આવું ખાઈ જતા હોય આવડા લોકો, તો બીજું શું શું ન કરી શકે? આ અંગે સરપંચને ગ્રામજનોએ કોઈ વખત રજૂઆત કરેલી ખરી? આ વખત આની પહેલા પણ મેં અણિયાળી કસબતી ગામમાં વારંવાર પ્રાથમિક શાળામાં મેં બધાએ ઓલા સ્કૂલના બાળકો નહીં પણ આપણે આચાર્ય છે, શિક્ષકો છે, તેમ MDM ના સંચાલકોને પણ મેં બોલાવીને વાત કરેલી કે ભાઈ તમારે આ પ્રશ્ન છે તો તમે આનું માટે સરખી ધ્યાન આપીને બધું કરો, પણ એ લોકો એવું કીધું હતું થઈ જાય છે, હવે આવું નહીં થાય. તેમ છતાં મને વારંવાર રજૂઆત આવતા મેં આજ વિઝિટ કરીને મને આવું બધું જાણવા મળ્યું. એટલે મિલીભગત આ લોકોની પૂરેપૂરી હોય, તાલુકા ગામડેથી માંડીને તાલુકા જિલ્લામાં ઠેઠ લગન હોય એવું લાગી રહ્યું છે. જો આની તપાસ વહેલી તકે કરવામાં આવે, મહિનાના CCTV કેમેરા ખોલવામાં આવે અને જો આની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અણિયાળી કસબતી પ્રાથમિક શાળામાં તાળાબંધી પણ કરવામાં આવશે.